મોદી અને અમિત શાહની નજીકના મનાય છે। સહકાર મંત્રી તરીકે તેઓએ સારી કામગીરી કરી છે। નિકોલમાં સભા કરીને પીએમએ આપ્યો હતો સંકેત, જો કે ત્યારે એ વાતનો કદાચ લોકોને અંદાજો પણ ન હતો કે આ એ વ્યક્તિ છે જે બીજેપી પ્રમુખ પદ સંભાળી શકે છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગીતા પાસેથી। જી ગીતા, આખરે ઓબીસી ચહેરાને પસંદ કરવામાં આવ્યો, બીજેપી પ્રમુખ પદનો એ ચહેરો પણ હવે મળી ગયો। જી બિલકુલ, અને તેઓ યંગ નેતાઓમાં પણ તેમની ગણના થશે। 52 વર્ષની તેઓની ઉંમર છે। મૂળભૂત રીતે તેઓ બનાસકાંઠા જિલ્લાના વતની છે અને તેઓ સારા અભ્યાસુ પણ છે। તેઓ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે, ઓબીસી સમાજમાંથી આવે છે ને તેમના સમાજમાં તેમનો મજબૂત પ્રભાવ છે। અને રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેઓ સંગઠનમાં લાંબા સમય સુધી કાર્યરત રહ્યા હતા અને અમદાવાદ શહેર પ્રમુખ તરીકેની મહત્વની જવાબદારી પણ તેઓ નિભાવી છે, જે સંગઠન પરની તેમની પકડ દર્શાવે છે। હું એમની રાજકીય કારકિર્દીની વાત કરું સંધ્યા, તો ધારાસભ્ય તરીકેનો તેમનો પ્રવાસ વર્ષ 2012માં શરૂ થયો હતો। તેમણે સંગઠન અને વિધાનસભામાં સતત સક્રિય ભૂમિકા ભજવી છે। 2021માં પહેલીવાર તેઓ રાજ્ય સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી બન્યા। શરૂઆતમાં તેમને વન પર્યાવરણ ખાતું આપવામાં આવ્યું, ત્યારબાદ 2022માં તેમને માર્ગ મકાન વિભાગ અને સહકાર વિભાગની સ્વતંત્ર જવાબદારી સોંપવામાં આવી અને રાજ્યના વિકાસ કાર્યોમાં તેમના વિભાગો થકી પણ તેમણે ઘણું મહત્વનું યોગદાન આપ્યું છે। આમ રાજ્ય કક્ષાના હાલ તેઓ ઉદ્યોગ મંત્રી છે। સંગઠન અને સરકાર બંનેમાં તેઓ બહોળો અનુભવ ધરાવે છે। એટલે એવું માની શકાય કે ભાજપ માટે એક મહત્વપૂર્ણ અને પરિપક્વ નેતા તરીકે તેઓ ઉભરી આવ્યા હતા ને એટલે જ તેમની પસંદગી કરવામાં આવી છે કે જેથી પક્ષને સંગઠનાત્મક તેમજ વહીવટી સ્તરે તેઓ મજબૂતી પૂરી પાડે। હું આપને જણાવવા માંગીશ કે સૌથી પહેલા ભાજપના સૌથી પહેલા પ્રદેશ પ્રમુખ કેશુભાઈ પટેલ હતા, જેઓએ 1980 થી 1983 સુધી આ પદ પર રહ્યા। ત્યારબાદ મકરંદ દેસાઈ, AK પટેલ, શંકરસિંહ વાઘેલા, કાશીરામ રાણા, વજુભાઈ વાળા, રાજેન્દ્રસિંહ રાણા, પરસોત્તમ રૂપાલા, RC ફળદુ, વિજય રૂપાણી, જીતુ વાઘાણી અને CR પાટીલ બાદ હવે જગદીશ પંચાલના શિરે ભાજપના પ્રદેશ પ્રમુખનો કળશ જોડાયો છે। હવે ગઈ વખતે CR પાટીલનો જે કાર્યકાળ રહ્યો હતો તે 5 વર્ષથી પણ વધુ રહ્યો છે। હવે જોવાનું એ રહેશે કે પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ પંચાલ આ પદ પર કેટલા વર્ષ સુધી રહે છે। સામાન્ય રીતે 3 વર્ષનો સમયગાળો હોય છે, પરંતુ ભાજપમાં એવું જરૂરી નથી કે 3 વર્ષ બાદ પ્રદેશ પ્રમુખ બદલી કન્ટિન્યુ પણ કરી શકે, કારણ કે અગાઉ RC ફળદુ, CR પાટીલને પણ આ પદે 3 વર્ષથી વધુ સમય માટે કન્સિડર કરવામાં આવ્યા હતા અને તેઓને લોંગ ટર્મ ફાળવવામાં આવી હતી। હવે જોવાનું એ રહેશે કે જગદીશ પંચાલ આ પદે હવે કેટલા વર્ષ સુધી તેમની સેવા પૂરી પાડે છે। જી આપનો આભાર। સંગઠનની વ્યક્તિ તરીકે એણે અમદાવાદ મહાનગરના પ્રમુખ તરીકે ખૂબ સફળતાપૂર્વક કામગીરી કરી છે। આવી વ્યક્તિ જો પ્રદેશના સંગઠનના વડા થાય તો ચોક્કસપણે પાર્ટીને ખૂબ ફાયદો થાય। ઓબીસી સમુદાયના નેતાને આ પ્રાધાન્ય મળ્યું છે, એને કેવી રીતે જોઈ રહ્યા છો? નાની નાની જ્ઞાતિઓને ભારતીય જનતા પાર્ટી કેટલું મહત્ત્વ આપે છે આના ઉપરથી સાબિત થાય છે, કારણ કે સમાજના તમામ વર્ગોને સાથે લઈ અને ચાલવાની ભારતીય જનતા પાર્ટીની જે નીતિ છે એ મુજબ નાની જ્ઞાતિની વ્યક્તિને આટલા મોટા પદ ઉપર આપી પાર્ટીએ તમામ સમાજોનું મહત્ત્વ સાબિત કર્યું છે। અનેક વખત નામ ચર્ચાતું હતું, પરંતુ ફાઇનલાઇઝ નામ હવે જાહેર થયું છે। એ આટલો બધો સમય લેવાનું કારણ શું, તાત્પર્ય શું? આઈ ડોન્ટ નો, એના વિશે મને ખબર નથી, કારણ કે આવડું મોટું પદ છે એની નિયુક્તિ માટે ખૂબ લાંબી ચર્ચા વિચાર વિમર્શ થતા હોય છે, એના કારણે આમ બન્યું હશે એવું મારું માનવું છે। પક્ષને કેટલો ફાયદો થશે? ચોક્કસથી તો તમે જોઈ રહ્યા છો કે તેમણે કીધું કે લોકોનું જે વાત હતી, ઓબીસી સમુદાયની વાત હતી ને તેઓ તેમને આવકારી રહ્યા છે ને તે પ્રકારની વાત પણ તેમના મુખેથી સાંભળવા મળી રહી છે। જી ગૌતમ, સવાલ અહીંયા એ પણ છે કારણ કે PM નરેન્દ્ર મોદીએ જગદીશ વિશ્વકર્માના જે ટેરિટરી છે, એટલે એમનો જે વિસ્તાર છે ત્યાં સભા કરીને એક સંકેત પણ આપી દીધો હતો। શું એ સંકેતને આપણે એ વખતે સમજી ન શક્યા? જી બિલકુલ,
એક વાત એ પણ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડા સમય પહેલાં જ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. ગુજરાતના પ્રવાસ દરમિયાન તેમણે નિકોલનું ડેસ્ટિનેશન જે છે તે પસંદ કર્યું હતું અને નિકોલના ડેસ્ટિનેશનની અંદર એક સભાનું આયોજન કર્યું હતું. તેમાં અમદાવાદના વિકાસ કાર્યોને જે વાત જે છે તેના લોકાર્પણ ખાતમુહૂર્તનો કાર્યક્રમ પણ તેમના નેતૃત્વની અંદર ત્યાં યોજાયો હતો. પરંતુ ત્યાં જગદીશ વિશ્વકર્માએ તેમને આવકાર પણ આપ્યો હતો. આ તમામ પ્રકારના સમીકરણો ત્યારે સર્જાતા હતા. પરંતુ વારંવાર આપણે એક જ વાત કરતા હતા કે ઓબીસી ચહેરો હશે, ઉત્તર ગુજરાતનો ચહેરો હશે અને તે વાત પણ હવે સાર્થક થઈ રહી છે. અને તેમાંથી ઉત્તર ગુજરાતમાંથી આવતા મૂળ બનાસકાંઠા વિસ્તારના અને લોકો વચ્ચે રહેતા જગદીશ વિશ્વકર્માએ ફોર્મ જે છે તે ફિલઅપ કરી દીધું છે. તમામ નેતાઓ પણ તેમને આવકાર આપી રહ્યા છે, શુભેચ્છા પાઠવી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે 3 વાગ્યા સુધી અન્ય કોઈનું નામ આવે છે કે કેમ, અન્ય કોઈ લોકો ફોર્મ ફિલઅપ કરે છે કે કેમ, તે ઉપર હવે સૌ કોઈની નજર મંડરાયેલી છે. જો આવું નથી થતું તો સીધો સંકેત એ પ્રાપ્ત થઈ રહ્યો છે કે જગદીશ વિશ્વકર્મા આગામી પ્રદેશ પ્રમુખ તરીકે નિશ્ચિત જ છે અને તેમનું નામ જે છે તે કાલે વિધિવત રીતે જાહેર પણ થઈ જશે. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે ઓબીસી ચહેરાને પ્રાધાન્ય આપ્યું છે, એટલે કે આગામી દિવસોની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આવી રહી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર પાટીલની વાત કરીએ તો પાટીલે અગાઉ જે પ્રકારનું પરિણામ જે છે તે ભારતીય જનતા પાર્ટીને અપાવ્યું હતું તે અંતર્ગતની વાત કરીએ તો 31 જેટલી જે જિલ્લા પંચાયત હતી તેમાંથી તમામ જિલ્લા પંચાયત જીતવાનો શ્રેય પણ તેમના સિરે હતો. 8 મહાનગરપાલિકા હતી તેનો જીતવાનો શ્રેય પણ તેમના સિરે હતો. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીને જે રેકોર્ડ બ્રેક પરિણામ જે છે તે પણ પ્રાપ્ત થયું હતું. 156 બેઠકો જે છે તે પ્રાપ્ત થઈ હતી. આ તમામ પ્રકારના પડકારો પણ જગદીશ વિશ્વકર્મા માથે રહેશે. ત્યારે હવે તેમાં કેટલા સાર્થક ઉતરે છે અને કેટલા જે મહત્વનું સાબિત થાય છે તે જોવાનું રહેશે. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ તેમને કહી શકાય કે ફોર્મ ભરવાનું કીધું હતું અને ફોર્મ વિધિવત રીતે તેમણે ભર્યું છે. તેમના ટેકેદાર તરીકે 10 લોકોએ અમદાવાદમાંથી પણ તેમણે ફોર્મ જે છે તે ફિલઅપ કર્યું છે. ત્યારે હવે સાંજે હવે આ પ્રવિધિ થશે. ફોર્મની ચકાસણી જે છે તે સાંજે 4 વાગ્યા બાદ જે છે તે યોજાવાની છે. રેકોર્ડ હતો ચૂંટણી જીતવાનો, એ રેકોર્ડ CR પાટીલે તોડ્યો હતો, એટલે એમના નેતૃત્વમાં આ તૂટ્યો હતો. એટલે મોટી જવાબદારી જગદીશ વિશ્વકર્માના શિરે પણ છે. કારણ કે આપે પણ જે રીતે કહ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીઓ પણ આવવાની છે. એટલે આમ પણ બીજેપી માટે કહેવાય છે કે ભાઈ ચૂંટણી પતે તે એ રાતથી જ બીજી ચૂંટણીની તૈયારીઓ શરૂ થતી હોય છે. પરંતુ આ ચહેરા ઉપર આમના શિરે એક મોટી જવાબદારી. જી બિલકુલ, મોટી જવાબદારી કહી શકાય છે. દલિત સમુદાયના આસ્થાના કેન્દ્ર અને ધારાસભ્ય ગઢડાના શંભુનાથ ટુંડિયા આપણી સાથે, તેમની સાથે વાત કરીશું. ભારતીય જનતા પાર્ટીએ ઓબીસી ચહેરાને પ્રાધાન્ય આપ્યું છે અને ઓબીસી સમુદાયમાંથી આવતા જગદીશ વિશ્વકર્માને મેદાને ઉતાર્યા છે. એમની માટે કેટલા પડકારો રહેશે? કારણ કે રેકોર્ડ બ્રેક પરિણામો પાટીલના નેતૃત્વની અંદર જોવા મળી રહ્યા છે. ત્યારે આ સ્થિતિને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? એક ધારાસભ્ય તરીકે, એક ભાજપના નેતા તરીકે કેવી રીતે મૂલવી રહ્યા છો? પ્રથમ તો આપે કહ્યું કે કોઈ વિશેષ જાતિ સમૂહના વ્યક્તિને અહીં ચાન્સ મળ્યો છે, તો એમાં હું સંમત નથી. એટલા માટે કે ભારતીય જનતા પાર્ટી જે છે એ જાતિ, પંથ, ભાષા, પ્રાંત આ બધાથી ઉપર ઉઠી અને ચયન પ્રક્રિયા કરતી હોય છે. ચયન પ્રક્રિયાના જે માપદંડો છે એ કેન્દ્રીય નેતૃત્વ નક્કી કરતું હોય છે. અંતતોગતવા એટલું કહીશ કે સર્વગ્રાહી, સર્વસ્વીકૃત નેતૃત્વને કામ કરવાની તક મળે. અહીં અમે એને જવાબદારી સમજતા હોઈએ છીએ. એને વહન કરવાની પરમાત્મા એમને શક્તિ આપે. અને અમારી તો આ તબક્કે હાર્દિક શુભેચ્છાઓ છે કે જગદીશભાઈ ખૂબ યશસ્વી કારકિર્દી કરે. સરકાર અને સંગઠનમાં કામ કર્યું છે તેમને, એનો ફાયદો પક્ષને કેટલો થશે, શું માનો છો તમે? જગદીશભાઈ સરકાર સંગઠન કરતાં હું એવું કહીશ કે બૂથ લેવલના વર્કરથી લઈ આજે પ્રદેશ અધ્યક્ષ સુધીની જવાબદારીએ પહોંચ્યા છે. એમની જે જીવનની યાત્રા છે, રાજકીય કારકિર્દીની યાત્રા છે, એનો અભ્યાસ ઝીણવટપૂર્વક કરીએ તો આપણને સમજ પડે કે બૂથના લેવલમાં કામ કરતો એ કાર્યકર્તા પ્રદેશ લેવલે આવીને બેસે તો એના અનુભવનું ભાથું વિશાળ હોય છે. એમણે જે કારકિર્દી કરી છે એ દરમિયાન એમણે કાર્યકર્તાઓનું દિલ જીત્યું છે, એનું મન જીત્યું છે અને એના કારણે એ વિશ્વાસને પાત્ર બન્યા છે અને સર્વગ્રાહી, સર્વસ્વીકૃત નેતૃત્વ તરીકે પ્રસ્થાપિત થયા છે. ત્યારે એ સફળ રહેશે એ ચોક્કસ અમને બધાને પાકી શ્રદ્ધા છે. ચોક્કસથી તો એ સફળ રહેશે તે પ્રકારની શ્રદ્ધા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. અને સાથે સાથે હવે જ્યારે ઓબીસી સમુદાયમાંથી આવતા ચહેરાને પ્રાધાન્ય મળ્યું છે ત્યારે લોકો પણ તેમને આવકારી રહ્યા છે. જોકે એક વાત સંધ્યા ચોક્કસ રીતે એ જોવા મળી રહી છે કે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી જે છે તે ઉત્તર ગુજરાતમાંથી આજ સુધી કોઈ ચહેરો જે છે તે પ્રાપ્ત થયો નહોતો. એક સમીકરણ તેની પાછળ એ પણ જોવા મળ્યું છે કે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી જ્યારે પ્રધાનમંત્રી તરીકે ચૂંટણી લડતા હતા ત્યારે 2014ની જે લોકસભાની ચૂંટણી હતી તેમાં
26માંથી 26 બેઠકો જે છે તે ભારતીય જનતા પાર્ટીને ફાળે ગઈ હતી. 2019માં આ ચૂંટણી જે છે તે ફરી એકવાર યોજાઈ અને તેમાં પણ ભારતીય જનતા પાર્ટીને 26માંથી 26 બેઠકો મળી હતી. પરંતુ જ્યારે 2024ની લોકસભાની ચૂંટણી જે છે તે યોજાઈ હતી તેમાંથી 26માંથી 26 બેઠકોનો રેકોર્ડ બ્રેક જે વિજય મેળવવાની વાત હતી તે રેકોર્ડ તૂટ્યો હતો. એટલે કે એક બેઠક જે બનાસકાંઠા વિસ્તારની જે છે તે પ્રાપ્ત થઈ નથી. તેમાં ગેનીબેને મેદાન મારી લીધું હતું અને તેના કારણે જે હેડ્રિક જે છે તે તૂટી હતી અને તેના કારણે સૌ કોઈની નજર જે છે તે મંડરાયેલી હતી કે હવે ઉત્તર ગુજરાતનો સર્વસ્વીકૃત ચહેરો જે છે તે સામે આવશે અને તે પ્રકારની વાત હતી. તે હવે પૂર્ણવિરામ મુકાઈ ચૂક્યું છે અને તેના આધારે પણ તેમને સમર્થન મળ્યું હોય તે પ્રકારે લાગી રહ્યું છે. અલ્પેશ ઠાકોર આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. અલ્પેશભાઈ, જે પ્રકારે ઉત્તર ગુજરાતના સમર્થિત ચહેરાને પ્રાધાન્ય મળ્યું છે તેને લઈને કેવી રીતે જોઈ રહ્યા છો? આપ પણ ઉત્તર ગુજરાતમાંથી આવો છો, ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છો. કોઈ ઉત્તર ગુજરાત, કોઈ ઓબીસી, કોઈ બધી રીતે વાત કરે છે, પણ હું બીજી રીતે વાત કરું આપને. જગદીશભાઈ એક નીવડેલા કાર્યકર્તા છે, વર્ષોથી પાર્ટી સંગઠનમાં કામ કર્યું છે, સરકારમાં કામ કર્યું છે. એક નીવડેલા કાર્યકર્તાની જ્યારે પસંદગી થાય એટલે એને તમામ વર્ગ, તમામ પ્રાંત, તમામ વિસ્તારના ગણવાના. જગદીશભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી વધારે મજબૂત થશે અને એમણે ખૂબ સારું કામ અત્યાર સુધીમાં કરેલું છે અને લાખો કાર્યકર્તાઓની ટીમ એમને મળી છે. ત્યારે એવું સંપૂર્ણ શ્રદ્ધા છે મને કે જગદીશભાઈના નેતૃત્વમાં પાર્ટી મજબૂત થશે. જે મજબૂત છે એનાથી પણ વધારે મજબૂત થશે અને એમને મારા હૃદયથી શુભકામનાઓ. લાખો કાર્યકર્તાઓને પણ મારા અભિનંદન. આપ ઓબીસી સમુદાયમાંથી આવો છો. કોંગ્રેસે પોતાના પ્રદેશ પ્રમુખ ઓબીસી સમુદાયમાંથી મૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટીએ પણ ઓબીસી સમુદાયમાંથી આવતા પ્રદેશ પ્રમુખને આપ્યા છે. આ સમીકરણને કેવી રીતે જોઈ રહ્યા છો? આવનારા દિવસોની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ છે જેને સત્તાની સેમીફાઇનલ ગણવામાં આવે છે અને ત્યારબાદ વિધાનસભાની ચૂંટણી પણ આવશે. પાર્ટીઓની પસંદગી એ પ્રકારે નથી હોતી. એમાં ભારતીય જનતા પાર્ટીની પસંદગી તો નીવડેલા કાર્યકર્તાઓમાંથી થતી હોય છે સંગઠનમાં. એટલે તમે જે રીતે એને મૂલવતા હોય, પણ ભારતીય જનતા પાર્ટીના નેતા જ્યારે પ્રદેશ પ્રમુખ એના બનતા ત્યારે એને લાખો કાર્યકર્તાઓની ટીમ મળતી હોય છે. લાખો કાર્યકર્તાઓની ટીમ મળતી હોય એની કોઈ જોડે બીજી કમ્પેરિઝન ના હોય. એટલે આજે ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તાઓની ટીમને સાથે લઈને જગદીશભાઈને ચાલવાની જવાબદારી મળી છે. ફરીથી સંપૂર્ણ ભરોસો, શ્રદ્ધા છે મને જગદીશભાઈના નેતૃત્વમાં ખૂબ સારી રીતે કામ થશે અને એ તમામ જેની જેટલી ક્ષમતા છે તમામ કાર્યકર્તાઓને એ જવાબદારી આપશે. લોકસભાની ચૂંટણીનું જે પરિણામ આવ્યું એમાં બનાસકાંઠા બેઠક જે છે તે પ્રાપ્ત નથી થઈ, એટલે કે હેડ્રિક તૂટી હતી. એના કારણે અનેક કાર્યકર્તાઓ પણ નારાજ હતા ભારતીય જનતા પાર્ટીના. હવે શું આ નારાજ કાર્યકર્તાઓ માનશે કે શું થશે? અત્યારે અમારા પ્રદેશ પ્રમુખ બન્યા છે, જગદીશભાઈને શુભકામનાઓ. અત્યારે બીજો કોઈ વિષય ના હોઈ શકે. ચોક્કસથી તો બીજો કોઈ વિષય ના હોઈ શકે. જગદીશભાઈ પ્રમુખ બની રહ્યા છે, તેને શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ તમામ પ્રકારની વાત જે છે તે ઓબીસી સમુદાયના નેતા અને ઠાકોરના મુખેથી સાંભળવા મળી રહી છે. સમજવું છે કે બનાસકાંઠાથી આ પરિવાર અમદાવાદ કેવી રીતે આવ્યો. જગદીશભાઈ એક કાર્યકર્તા તરીકે બીજેપીમાં જોડાયા, કાર્યકર્તાથી લઈને અલગ અલગ તેમને પદ મળ્યા. એ અમદાવાદ શહેર પ્રમુખનું પણ તેમને પદ સંભાળ્યું ને હવે બીજેપી પ્રદેશ પ્રમુખનું પદ સંભાળવા જઈ રહ્યા છે. આ એમની સફર કયા પ્રકારની રહી છે? કારણ કે લોકો તો એ રીતે જ જાણે છે કે અમદાવાદ નિકોલના ધારાસભ્ય એટલે અમદાવાદમાંથી જ આ ચહેરો આવ્યો છે. ઘણા ઓછા લોકોને ખબર છે કે ઓરિજિનલી તેઓ બનાસકાંઠા એટલે કે ઉત્તર ગુજરાતમાંથી છે. એટલે એક કાંકરે ઘણા બધા ઘા બીજેપીએ પણ કર્યા છે અને ઘણા બધા સોગઠા અહીંયા બેસાડવામાં આવ્યા છે. પરંતુ કારકિર્દીની વાત કરીએ તો એ કારકિર્દી કઈ રીતે શરૂ થઈ ને ઉત્તર ગુજરાતથી મધ્ય ગુજરાત સુધીની સફર? જી બિલકુલ. આમ જોવા જઈએ તો જગદીશ વિશ્વકર્મા જે છે તે મૂળ બનાસકાંઠા વિસ્તારમાંથી આવે છે અને ત્યારબાદ તેમનો વસવાટ જે છે તે અમદાવાદમાંથી થઈ રહ્યો છે. તેઓ ઉદ્યોગકાર તરીકે પણ જાણીતા છે. તેમના ઉદ્યોગ વ્યવસાય જે છે તે અમદાવાદની અંદર પણ ધમધમી રહ્યા છે અને તેના કારણે પણ તેઓ ઉદ્યોગકારોમાં પણ આગવી નામના જે છે તે ધરાવે છે. એટલે કે એક ઉદ્યોગકાર જે છે તે તરીકેની પણ જગદીશ વિશ્વકર્માની છાપ છે. ત્યારબાદ તેઓએ પાર્ટીની વાત કરીએ ભારતીય જનતા પાર્ટીમાં તો પાયાના કાર્યકર તરીકે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ત્યારબાદ અનેક યાત્રાઓની શરૂઆત કરી બક્ષીપંચ મોરચાની તેઓએ અવારનવાર સંભાળ્યો હતો. બક્ષીપંચ મોરચો કેવી રીતે આગળ વધી શકે, બક્ષીપંચ સમુદાયના લોકો કેવી રીતે આગળ વધી શકે તે પ્રકારની વાત પણ તેમના મુખેથી સાંભળવા મળતી હતી. અનેક દેશોનો તેઓ પ્રવાસ પણ કરી ચૂક્યા છે. મહત્વનું સાથે સાથે એ છે કે જે પ્રકારે ઇલેક્શન સમયે તેઓ ચૂંટણીલક્ષી કામગીરી કરતા પણ નજરે પડ્યા હતા. એટલે કે ડાઉન ટુ અર્થ કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટીએ અહીંયા મેદાને ઉતાર્યા છે અને તેમને સમર્થન જે છે તે પ્રાપ્ત કર્યું છે. આ એક પ્રકારની વાત એ પણ જોવા મળી રહી છે. સાથે તે સૌથી મહત્વની વાત કરીએ તો અમદાવાદ શહેર
શહેર પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્મા જે છે તેમણે 6 વર્ષ સુધીનો કાર્યકાળ રહ્યો છે. જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી ત્યારે અમદાવાદની અંદર જે ધાર્યું પરિણામ ન મળતું હતું તે પ્રકારની વાત હતી ને તેમાં તેમણે કીધેલા આંકડા જે છે તે અનુસંધાને ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક સ્વરાજ્યની મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ તેઓએ રેકોર્ડ બ્રેક પરિણામ જે છે તે આપ્યું હતું. આ તમામ પ્રકારના પાસાઓ જે છે તે જોવામાં આવતા હોય છે ને તેના કારણે તેમને સમર્થન મળ્યું હોય તે પ્રકારની વાત સામે આવી રહી છે. એટલે કે આમ નાના કાર્યકર્તાથી શરૂ કરીને ભારતીય જનતા પાર્ટી એક સરપ્રાઇઝ ચહેરા તરીકે જગદીશ વિશ્વકર્માને મેદાને ઉતાર્યા છે. મહત્વનું એ છે કે ઉત્તર ગુજરાતમાં અનેક જે નાની કમ્યુનિટી જે છે ઓબીસી સમુદાયમાંથી આવતા તેનો મોટો એવો જે વોટ બેંક જે રહી છે અને તેના કારણે પણ તેની સીધી અસર જે છે તે ભારતીય જનતા પાર્ટીને મળે તેવા પણ સમીકરણો જે છે તે સેવાઈ રહ્યા છે અને તમામ બાબતોને જોતા ભારતીય જનતા પાર્ટીએ જગદીશ વિશ્વકર્માને મેદાને ઉતાર્યા હોય તે પ્રકારે લાગી રહ્યું છે. જી ગૌતમ, મને યાદ છે કારણ કે 2015 આસપાસ આપણે જોયું હતું પાટીદાર અનામત આંદોલન પીક પર હતું. એ સમયે ડિબેટ માટે આપણે ત્યાં ગયા હતા નિકોલમાં, અને એ સમયે ગેસ્ટમાં પણ જગદીશભાઈ વિશ્વકર્મા હતા. એ સમયે વિરોધ પણ એટલો હતો કારણ કે નિકોલ વિસ્તાર આપને પણ ખ્યાલ છે કે પાટીદારોની બહુમતી ત્યાં જોવા મળે છે, એટલે મોટી સંખ્યામાં ત્યાં રહે છે, અન્ય સમાજના લોકો પણ છે. પરંતુ એવા વિસ્તારમાંથી બહાર નીકળવું, સુકાની પદ સંભાળવું અને ત્યારબાદ હવે આખા ગુજરાતનું આ સુકાન સંભાળવું, કારણ કે મુખ્યમંત્રીનું એક અલગ પદ હોય છે, એમની જવાબદારી અલગ હોય છે, પરંતુ સંગઠન લેવલે કામ કરવાનું હોય, ગ્રાઉન્ડ લેવલે કામ કરવાનું હોય તો પ્રદેશ પ્રમુખની જવાબદારી વધી જતી હોય છે. ત્યારે આ જવાબદારીને કઈ રીતે જોઈ રહ્યા છો? જો આમ જોવા જઈએ તો તાજેતરમાં જે પેટા ચૂંટણી યોજાઈ હતી વિસાવદરની અને તેમાં આમ આદમી પાર્ટીએ મેદાન માર્યું હતું. એટલે એના કારણે એક વાત એ છે કે સૌરાષ્ટ્રના પાટીદારો જે છે તે નારાજ થયા હોવાની વાત જે છે તે ચર્ચાતી હતી. પરંતુ ત્યારબાદ વાત એ છે કે જે આપણે રોકીશું કારણ કે વિશ્વકર્મા પ્રમુખ બનતા જ હવે રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. જી હા, વિશ્વકર્મા સંગઠનમાં આવતા હલચલ વધી ગઈ છે. કયા પ્રકારની હલચલ? તો ટૂંક સમયમાં સરકારમાં વિસ્તરણની પ્રબળ શક્યતા છે. તો સરકારમાં આગામી સમયમાં ફેરફારની વકી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગીતા પાસેથી. જી ગીતા, રાજકીય હલચલ તેજ, હવે પ્રમુખ તો મળી જશે પરંતુ સંગઠનમાં અલગ અલગ પદોમાં કોણ, વિસ્તરણ કઈ રીતે અને કોને પ્રાધાન્ય મળી શકે? જી, જે રીતે ઓબીસી સમાજના પ્રમુખ ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે આવ્યા છે તે રીતે જોતા એવું લાગે છે કે આગામી સમયમાં જે મંત્રીમંડળનું વિસ્તરણ થશે તેમાં જગદીશ વિશ્વકર્માનો હાથ ઉપર રહેશે. સ્વાભાવિકપણે જ તેમની પસંદગીની સામેલગીરી નવા મંત્રીમંડળમાં જોવા મળશે. ઘણા બધા સમયથી ચર્ચાઈ રહ્યું હતું કે મંત્રીમંડળનું વિસ્તરણ થશે, પરંતુ ભાજપ પ્રદેશ પ્રમુખનું કોકડું ઉકેલાયું નહોતું અને એટલે જ વિસ્તરણ પાછું ઠેલાતું જતું હતું સતત. હવે એવું લાગી રહ્યું છે કે ટૂંક જ સમયમાં એટલે કે દિવાળી પહેલા નવા મંત્રીમંડળનું વિસ્તરણ થશે. જે જૂના મંત્રીઓ છે તે કપાઈ શકે છે, નવા જે છે તેને સ્થાન મળી શકે છે અને જે નવા મંત્રીઓ આવશે સ્વાભાવિકપણે પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની સામેલગીરી પણ આ મંત્રીમંડળ વિસ્તરણ દરમિયાન રહેશે. ઇવન એમને હવે મંત્રીપદ છોડવું પડશે એટલે એમની જગ્યાએ પણ કોણ આવે છે તે જોવાનું રહેશે. હવે નિશ્ચિત છે કે તેઓ મંત્રીમંડળમાં નહીં રહે એટલે એમના ખાતાઓ પણ અલગ વ્યક્તિને સોંપાશે. વિસ્તરણ કરવાની જ્યાં સુધી વાત છે 27 જેટલા મંત્રીઓને સ્થાન મળી શકે છે, ત્યારે વધુ કેટલા મંત્રીઓ એડ કરવા, કોને પડતા મૂકવા, તેમજ સીએમ સહિત હવે પ્રદેશ પ્રમુખની પણ મરજી ઉમેરાશે. એટલે સ્વાભાવિકપણે એવું બનશે કે હવે જગદીશ પંચાલને મળનારાઓની સંખ્યા, જગદીશ પંચાલ સાથે ગૌરવો જે ધરાવતા હતા તેવા નેતાઓ તમને હવે યાદ કરાવશે અને મંત્રીમંડળમાં સ્થાન મેળવવા માટે તેમના થકી પણ હવે પ્રયત્નો તેજ બનશે. જી બિલકુલ ગીતા, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો સંગઠનમાં આવતા હવે હલચલ વધી ગઈ છે અને વિસ્તરણની શક્યતાઓ વધી ગઈ છે. ગૌતમ આપણી સાથે જોડાયેલા છે. ગૌતમ, બીજેપીમાં એવું કહેવાય છે કે એક પદ એક હોદ્દો, તો શું વિશ્વકર્મા બીજેપી પ્રદેશ પ્રમુખ બન્યા તો મંત્રી પદ જશે?
જી બિલકુલ ચોક્કસ થકી એવું કહી શકાય, કારણ કે ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ રહી છે કે એક પદ એક હોદ્દાને અનુસરીને વાત જે છે તે થતી હોય છે ને તેને હવે આગનારા દિવસોની અંદર ઇમ્પ્લિમેન્ટેશન થાય તો પણ નવાય નહીં, કારણ કે અત્યારે હાલ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સ્વતંત્ર હવાલો જગદીશ વિશ્વકર્મા સંભાળી રહ્યા છે. સહકાર ક્ષેત્રનો મંત્રાલયનો હવાલો જે છે તે જગદીશ વિશ્વકર્મા પાસે છે, ત્યારે તે હવે તેમને આ પદ છોડવું પડે તો નવાય નહીં, કારણ કે પ્રદેશ પ્રમુખની સૌથી મોટી જવાબદારી જે છે તે જોવા મળતી હોય છે. અત્યારે હાલ પાટીલની પણ આ જ પ્રકારની સ્થિતિ છે, કારણ કે પાટીલ જે છે તે સાંસદ હતા ને પ્રદેશ પ્રમુખ હતા, ત્યારબાદ હવે કેબિનેટ કક્ષાના મંત્રી બન્યા બાદ તેમના સ્થાને હવે બીજા કોઈને સ્થાન જે છે તે મળ્યો છે અને આ જ ફોર્મ્યુલા જે છે તે ફરી એકવાર મંત્રીમંડળમાં જોવા મળે તો નવાય નહીં, એટલે મંત્રીમંડળનું પણ વિસ્તરણ થવાની સંભાવના જોવા મળી છે. અગાઉની વાત કરીએ તો 2020ની સ્થિતિ જોઈએ તો જ્યારે વિજય રૂપાણી દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હતું ને ત્યારબાદ આખું મંત્રીમંડળ જે છે તે પ્રદેશ પ્રમુખ CR પાટીલ આવ્યા પછી ફેરબદલ થયું હતું અને તેના કારણે આખી સરકાર જે છે તે નવી રચાઈ હતી અને તે સિનારીઓ જે છે તે ફરી એકવાર જોવા મળે તો નવાય નહીં. અત્યારે હાલ ઘણા સમયથી જે મંત્રીમંડળમાં જે સ્થાન પામેલા નેતાઓ જે છે તેમાંથી કોંગ્રેસમાંથી આવેલા ભારતીય જનતા પાર્ટીના એટલે કે જે કેબિનેટ કક્ષાના મંત્રીઓ જે છે તેમના સ્થાને અન્ય ચહેરાઓને સ્થાન મળે તે પ્રકારની પણ સંભાવના સેવાઈ રહી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં જે સ્થાનિક જે લોકસભાની ચૂંટણી હતી ત્યારે પેટા ચૂંટણી યોજાઈ હતી, તેમાંથી કોંગ્રેસમાંથી કેટલાક નેતાઓ જે છે તે આવ્યા હતા અને તેમને હવે મંત્રીમંડળમાં સ્થાન મળે તે પ્રકારે પણ એક ચાન્સ જે છે તે જોવા મળી રહ્યો છે, એટલે કે એવું પણ સંભાવના સેવાઈ રહી છે. સાથે સાથે અત્યારે હાલ મહેકમની વાત કરીએ તો 17 જેટલા મંત્રીઓ જે છે, જ્યારે ભૂપેન્દ્ર પટેલની જે પ્રથમ ટર્મ હતી એટલે કે ચૂંટણી પહેલાંની ટર્મ હતી ત્યારે 27 જેટલા મંત્રીઓ જે છે તેમનો સમાવેશ તેમના મંત્રીમંડળની અંદર હતો, એટલે કે હવે વિસ્તરણ થાય છે ને તેમાં 10 જેટલા મંત્રીઓ વધે તો નવાય નહીં. એક આ પ્રકારનો સિનારીઓ જે છે તે પણ જોવા મળી રહ્યો છે અને તેને પણ જોવામાં આવી રહ્યો છે, એટલે કે હવે તેમાં તો ગૌતમ સવાલ હવે એ છે કે જો 27ની સંખ્યાબળનું આ મંત્રીમંડળ હશે તો વિસ્તરણ જો થાય તો કયા નવા ચહેરાઓને એડ કરવામાં આવી શકે છે, કયા એવા ચહેરાઓ છે? કારણ કે હમણાં જ રાજકીય વિશેષજ્ઞ સાથે પણ વાતચીત થતી હતી તો ત્યારે જ્યારે સવાલ કરવામાં આવ્યો કે ભાઈ સૌરાષ્ટ્રને અવગણવામાં આવ્યું, કારણ કે 8 જેટલા ભાજપ પ્રદેશ પ્રમુખ ત્યાંથી મળ્યા છે તો આ વખતે ઉત્તર ગુજરાતને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, ત્યારે એમનું કહેવું હતું કે સૌરાષ્ટ્રને સાવ જાકારો નથી મળ્યો, હજુ વિસ્તરણ થવાનું છે, એટલે વિસ્તરણમાં સૌરાષ્ટ્રને પ્રાધાન્ય આપવામાં આવી શકે છે. તો એક હિન્ટ અહીંયાથી મળી રહી છે કે સૌરાષ્ટ્રમાંથી કેટલાક ચહેરા હોઈ શકે છે. જી બિલકુલ, સૌરાષ્ટ્ર આમ જોવા જઈએ તો 54 વિધાનસભા બેઠકો ધરાવતું ક્ષેત્ર જે છે તે જોવા મળતું હોય છે અને ત્યારબાદ જો કચ્છનો ઉમેરો કરીએ તો આ વિધાનસભાની જે સંખ્યા જે છે તે વધી શકે છે. આમ સૌરાષ્ટ્ર અને કચ્છનો જે મોટો એવો વિસ્તાર જે છે તે જોવામાં આવતો હોય છે અને તેના કારણે પણ સૌરાષ્ટ્રમાંથી પ્રાધાન્ય મળે તો નવાય નહીં. આમ જોવા જઈએ તો પ્રત્યેક જિલ્લામાંથી જે વિધાનસભા વાઇઝ એક નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન જે છે તે મળતું હોય છે. અત્યારે હાલની વાત કરીએ તો તેમાં તે અનુસંધાને અને તેના અન્વયે જે પ્રકારના જે નેતાઓ જે છે એટલે કે સૌરાષ્ટ્રમાંથી એટલું જોઈએ એટલું પ્રતિનિધિત્વ મળ્યું નથી, એટલે કે સૌરાષ્ટ્રના નેતાઓ જે છે તે ઉમેરાય એટલે કે સૌરાષ્ટ્રને પણ બેલેન્સ કરી શકાય તે પ્રકારની નીતિ રીતિ ભારતીય જનતા પાર્ટીની રહી છે અને તે હવે મંત્રીમંડળના વિસ્તરણની અંદર પણ જોવા મળી શકે છે અને આ સિનારીઓ જે છે તે જોવા મળે છે. આમ જોઈએ તો જે ઉત્તર ગુજરાતમાંથી પ્રદેશ પ્રમુખ તરીકેનો ચહેરો જે છે તે સામે આવ્યો છે, એટલે કે ઉત્તર ગુજરાતમાંથી પણ જે મંત્રીમંડળમાંથી એકાદ બે નેતાઓ જે છે તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો તેના નામો ઉપર મોહર ન પણ વાગે આ પ્રકારનો પણ એક સિનારીઓ જોવા મળતો હોય છે. એ જ રીતે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતના પણ કેટલાક નેતાઓને ચાન્સ મળી શકે છે. આદિવાસી પટ્ટીની વાત કરીએ તો આદિવાસી અંબાજીથી ઉમરગામનો જે વિસ્તાર આદિવાસી પટ્ટીમાં જોવા મળે છે, એટલે કે અત્યારે હાલ તેને પણ પ્રાધાન્ય જોવા મળે. સામે કક્ષાએ જે પ્રકારે વિપક્ષના નેતા તરીકે આદિવાસી સમુદાયમાંથી આવતા તુષાર ચૌધરીને વિપક્ષના નેતા તરીકે ઉતાર્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી આમાં પણ સંયોગ જે છે તે સેટ કરે અને આ પ્રકારના બેલેન્સ પણ ગોઠવે તે પ્રકારને લાગી રહ્યું છે, કારણ કે હવે પછીની જે ચૂંટણી જે છે તે આ સમુદાયો નાના સમુદાયો જે છે તેમની નારાજગી દૂર થાય, લોકોને દિવાળી સુધરશે, કોઈ નામ સાથે લઈને ચલાય. દિવાળી કોની સુધરશે અને દિવાળી પહેલા શું વિસ્તરણ શક્યતા છે? કારણ કે દિવાળી સુધારવી હોય તો એની પહેલા જ કરવું પડે. બિલકુલ, અત્યારે હાલના જે સમીકરણો જોઈએ તો અમદાવાદના તમામ જે કાર્યકર્તાઓ જે છે તેમની દિવાળી સુધરી ગઈ છે, કારણ કે જી બિલકુલ, તો અમદાવાદના કાર્યકર્તાઓની દિવાળી સુધરી ગઈ છે. આ સાથે જ નિકોલ વિસ્તારના જે લોકો છે મતદારો છે એ પણ અત્યારે ખુશ છે.